બાળકો, આજનો આપણો ટોપિક છે સંસ્પંદન બંધારણો. સંસ્પંદન બંધારણો. સંસ્પંદન બંધારણો કોને કહેવાય? ઘણા સંયોજનો છે એક કરતાં વધુ બંધારણો ધરાવતા હોય અને આ બંધારણો છે એકબીજામાં ત્વરિત સંપૂર્ણ રીતે ટૂંકમાં કહીએ તો રૂપાંતરિત થતા હોય તો એને આપણે સંસ્પંદન બંધારણો તરીકે ઓળખીએ છીએ. હવે સંસ્પંદન બંધારણો દર્શાવવા માટે બે વસ્તુની ખાસ જરૂર પડે. પહેલું છે ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું બંધ સ્વરૂપે રૂપાંતરિત થાય અને બંધનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે રૂપાંતરિત થાય એટલે સંસ્પંદન બંધારણો છે આપણને મળે. આપણે સૌપ્રથમ ઓઝોનનું સંસ્પંદન બંધારણ જોઈએ. ઓઝોન O3 નું અણુસૂત્ર છે. ઓઝોનનું સંસ્પંદન બંધારણ દોરીએ. ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. આ ઓક્સિજનમાં દરેક ઓક્સિજન પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન હશે. 1, 2, 3, 4, આપણે 5 અને 6. આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે. આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે. દરેક ઓક્સિજન છે 6 ઇલેક્ટ્રોન ધરાવે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલા માટે 6 ઇલેક્ટ્રોન થયા. હવે આમાં દરેક ઓક્સિજનને પોતાનું અષ્ટક પૂર્ણ કરવું છે. માનો કે ઓક્સિજન વચ્ચે અહીંયા દ્વિબંધ બને. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બન્યો તો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. આ ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. હવે અહીંયા છે બે શક્યતા રહી શકે. આ ઓક્સિજન છે આની સાથે એક બંધ બનાવે તો આ ઓક્સિજન પાસે 9 ઇલેક્ટ્રોન થઈ જાય. આ એક ઓક્સિજન છે, બરાબર છે, 1 ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ઓક્સિજનને આપી દેશે. તો માઇનસ બન્યું. તો હવે જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. વચ્ચેના ઓક્સિજન આનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. આનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ રીતે ઓઝોનનું બંધારણ દર્શાવી શકાય. હવે આ ઓઝોનના બંધારણમાં મેં તમને કીધું કે જે બંધ સ્વરૂપે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવાય અને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ સ્વરૂપે દર્શાવી શકો. રેડી? તો આ જે બંધારણ છે આનું એક સિવાયનું એક બીજું બંધારણ આ પણ શક્ય છે. હવે આમાં ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ આપણે 121 pm મળે છે. જે દ્વિબંધ ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે એની બંધ લંબાઈ આપણે 121 pm મળે છે. જ્યારે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેની જે સિંગલ બંધ લંબાઈ છે 148 pm મળે છે. 148 pm મળે છે. તો બંને વચ્ચેની બંધ લંબાઈ આપણે આ પ્રકારે મળે છે. હવે આને ક્રમ 1 આપો. આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન, 3 ઓક્સિજન આપણે આ રીતે દર્શાવ્યા. હવે એક બીજી પણ શક્યતા છે કે જે આ બંધ છે એને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવી દઈએ. જે આ બંધ છે, બંધ ખરેખર શું હોય? ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય. તો આ બંધ છે એને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવી દઈએ અને અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે બંધ સ્વરૂપે દર્શાવી દઈએ. તો શું થશે? તો ઓક્સિજન, આ ઓક્સિજન વચ્ચેનો ઓક્સિજન છે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે. અહીંયા જોઈએ આપણે તો એ અહીંયા રાખી દીધા મેં. પછી અહીંયા આ જે બંધ છે ઓક્સિજન પહેલા અને બીજા વચ્ચેનો જે ઓક્સિજનનો બંધ હતો એ સિંગલ બંધ થઈ જશે, કારણ કે એક બંધને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવવું છે એટલા માટે. આ સિંગલ બોન્ડ થઈ ગયો અને આ બંધને ઇલેક્ટ્રોન યુગ્મ ઓલરેડી 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો હતા. આ બંધને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવી દઈએ તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી થઈ ગઈ? 148 pm થઈ ગઈ, કારણ કે ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ થઈ ગયો. અને આ જે બંધ છે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એને બંધ સ્વરૂપે દર્શાવી તો એક સિંગલ બંધ છે અને ઇલેક્ટ્રોન યુગ્મને બંધ સ્વરૂપે દર્શાવી ઓક્સિજન. રેડી? તો આ વસ્તુ કેવી થઈ ગઈ? આ રીતે. અને કુલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ વધશે. તો આ બંધારણમાં આ ઓક્સિજન, આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન,
બીજા અને ત્રીજા ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે 121 pm મળે છે. કેટલી મળે છે? 121. તો બંને બંધારણો સાચા છે ઓક્સિજન. ઓઝોન માટેના બંને બંધારણો છે એ સાચા છે. તો આ બંને બંધારણ ઉપરથી એક ત્રીજું બંધારણ દોરવું હોય તો આપણે એમ ના કહી શકીએ કે પહેલા અને બીજા ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવે છે, બીજા અને ત્રીજા વચ્ચે પણ દ્વિબંધ આવે છે. તો આપણે બંને વચ્ચે એક સિંગલ બંધ તો છે જ, બીજું દ્વિબંધ છે બંને વચ્ચે આવે છે. તો આ રીતે તમે દોરી શકો. તો આ O3 માટેનું બંધારણ થયું. રેડી? જે સંસ્પદન બંધારણો આપણે કહીએ છીએ. તો એક બંધારણ બીજા બંધારણમાં રૂપાંતરિત થાય છે. તો એક કરતાં વધુ ઓઝોનના બંધારણો મળે છે જેને આપણે સંસ્પદન બંધારણો તરીકે ઓળખીએ છીએ. અને સંસ્પદન બંધારણમાં કરવાનું શું છે? ફક્ત ને ફક્ત જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને બંધ સ્વરૂપે દર્શાવવાના અને બંધ છે એને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવવાના. એટલી જ વસ્તુ કરવાની છે સંસ્પદન બંધારણમાં. રેડી? જનરલી પ્રાયોગિક રીતે ઓઝોનની જે બંધ લંબાઈ કોઈ પણ ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે 128 pm જેટલી મળે છે. કેટલી? પ્રાયોગિક રીતે કોઈ પણ ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે 128 pm મળે છે, જે 121 અને 148ની વચ્ચેની બંધ લંબાઈ કહી શકીએ છીએ. રેડી? તો ઓઝોનનું બંધારણ, સંસ્પદન બંધારણ આ રીતે. આ ઉપરાંત માનો કે તમને CO3 -2નું સંસ્પદન બંધારણ પૂછ્યું છે. CO3 -2 નું સંસ્પદન બંધારણ આપણે પૂછ્યું છે. તો કેવી રીતે દોરવું? તો પહેલાં તો કાર્બન, મધ્યસ્થ પરમાણુ, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. હવે અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. પણ અહીંયા 3 ઓક્સિજન છે તો 3 છક 18, 18 ને 4 22 ઇલેક્ટ્રોન થયા. 22 પ્લસ -2નો મતલબ એમ કે CO3 છે, આયન છે, એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 22 ઇલેક્ટ્રોન તો આપણી પાસે ઓલરેડી હતા અને 2 ઇલેક્ટ્રોન મેળવા, તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 24. તો આપણે અહીંયા 24 ઇલેક્ટ્રોન દર્શાવવાના રહીએ. હવે જો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોન આપણે રાખીએ. 1, 2, 3 અને 4. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 1, 2, 3, 4, 5 અને 6. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5 અને 6. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો દરેક ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અને કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થશે તો અહીંયા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે કાર્બનની ઇલેક્ટ્રોન ઘટે છે કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા કાર્બન પાસે, કારણ કે 1, 2, 3 અને 4, 5 અને 6. હવે ઘટે છે કાર્બનને 2 ઇલેક્ટ્રોન. તો કાર્બન બંને ઓક્સિજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કાર્બન બંને ઓક્સિજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો કાર્બનને 6 અષ્ટક ઇલેક્ટ્રોનનું પૂરું થઈ ગયું. રેડી? હવે આ ઓક્સિજનને જો 1 ઇલેક્ટ્રોન ઘટે છે, ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7. આ ઓક્સિજનને એવી રીતે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. આમાં પણ 7 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 7 ઇલેક્ટ્રોન છે. ભાગીદારના ઇલેક્ટ્રોન તો બંનેના ગણે એટલે એને ગણતરીમાં લેવાના જ છે. તો -2નો મતલબ એ જ થશે કે એક ઓક્સિજન છે, બંને 1 ઇલેક્ટ્રોન છે, બંને ઓક્સિજન મેળવી લે છે. -2 છે. તો હવે અહીંયા તમે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો 24 થશે. કેટલી થશે? 24 થશે. રેડી? આનું એક સંસ્પદન બંધારણ દોરવું હોય તો શું થશે? સંસ્પદન બંધારણમાં આ રીતે તીરની નિશાની છે એનો ઉપયોગ કરવાનો થશે. હવે જ્યાં દ્વિબંધ છે એમાંથી એક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર અને જ્યાં સિંગલ બંધ છે એમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું બંધ સ્વરૂપે સ્થાનાંતર થાય. તો અહીંથી CO, O, O.
અહીંયા એક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર થાય તો કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ એક બંધ મળ્યો. કારણ કે એક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર થઈ ગયા છે તો એક આમનમ આનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર થઈ ગયું. રેડી? તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને એક આવી ગયું, કારણ કે આ જે બંધ છે એને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવ્યો છે. બીજું કે અહીંયા જે સિંગલ બોન્ડ છે એ તો એમનો જ રહેશે, પણ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું બંધ સ્વરૂપે સ્થાનાંતર કરો તો ડબલ બોન્ડ થઈ ગયા, અને અહીંયા ઓક્સિજન કયો અહીંયા પણ એ જ રીતે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ બરાબર છે, એમનો રહેશે. તો આ એક બંધારણ શક્ય બન્યું. CO3 નું એક બંધારણ બન્યું. આના સિવાયનું હજી એક બંધારણ COOO. હવે માનો કે આ જે ઇલેક્ટ્રોન આ જે બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ફરીથી સ્થાનાંતર કરીએ. બીજું કે આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, 1, 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. રેડી? આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું બંધ સ્વરૂપે સ્થાનાંતર કરીએ તો અહીંથી અહીંયા તો સિંગલ બોન્ડ થઈ જશે, એ તો એમનો જ રહેશે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા મેં શું કીધું કે આ જે બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર કરીએ તો સિંગલ બોન્ડ થઈ જશે. આ બંધનું તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર થઈ ગયું, તો એ તો એમનો જ રહ્યું. અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું બંધ સ્વરૂપે સ્થાનાંતર, તો સિંગલ બોન્ડ તો હતો જ, સિંગલ બોન્ડ હતો, એમાંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધ સ્વરૂપે દર્શાવી તો ડબલ બોન્ડ થઈ ગયો. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા વિધા? 2. તો 3 બંધારણો છે CO3-2 ના સંસ્પંદન બંધારણો છે શક્ય બને. અને હવે જો ચોથું આના સિવાયનું બંધારણ દોરશો તો શું કરશો તમે? અહીંયા આ બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ફરીથી સ્થાનાંતર કરશો, કારણ કે દ્વિબંધમાંથી એક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે સ્થાનાંતર કરવાનું. અને બીજું કે આ ઓક્સિજનનો ફરીથી વારો આવશે તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે બંધ સ્વરૂપે દર્શાવે તો સેમ ટુ સેમ પાછું બંધારણ કેવું મળે? પહેલાં જેવું જ બંધારણ પાછું બરાબર છે, તમને એક ચોથું બંધારણ મળે. તો એકબીજામાં આંતરિક ત્વરિત રૂપાંતરિત થઈ ગયા બંધારણો છે, તો એટલા જ માટે એને સંસ્પંદન બંધારણો તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો આ પ્રકારે સંસ્પંદન બંધારણો છે આપણે દોરવાના છે. અને કોઈ પણ સંયોજન જેમ અણુના સંસ્પંદન બંધારણો છે વધુ, એમ અણુની સ્થાયીતા છે એ પણ વધુ. રેડી? તો આ વસ્તુ ખાસ ક્લિયર રાખવાની છે. આ સિવાયનું આપણે એક હજી એક સંસ્પંદન બંધારણ દોરીએ. માનો કે આપણે SO2 નું સંસ્પંદન બંધારણ દર્શાવીએ. SO2 આ SO2 નું સંસ્પંદન બંધારણ છે આપણે દર્શાવવાનું થાય તો પહેલાં તો એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું થાય. લુઈસ બિંદુ નિરૂપણમાં સલ્ફર, મધ્યસ્થ પરમાણુ, ઓક્સિજન અને ઓક્સિજન, આ રીતે SO2 નું બંધારણ. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન. રેડી? 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા રાખી દઉં છું, 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન. રેડી? 6 ઇલેક્ટ્રોન થઈ ગયા બંને માટે. હવે બીજી વસ્તુ કે અહીંયા સલ્ફરના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજન બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો બંનેને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, તો બંને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સલ્ફર ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થઈ ગયો. બીજું કે આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો સલ્ફર શું કરશે? તો કે આ બંને પોતાની ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન સાથે ભાગીદારીમાં મૂકશે, એટલે કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ બનશે. અહીંયા આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા દર્શાવી દઉં છું. સલ્ફરના બંને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન સાથે ભાગીદારીમાં જ આવે તો સલ્ફર અને ઓક્સિજન વચ્ચેનો બંધ કયો થયો? સવર્ગ સહસંયોજક બંધ થયો. તો આ જે બંધારણ છે
એ SO2નું સંસ્પંદન બંધારણ આપણે કહી શકીએ. રેડી? તો અહીંયા સલ્ફર પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા રાખી દઈ છે. તો આ રીતે સલ્ફરનું SO2નું સંસ્પંદન બંધારણ થયું. તો હવે વસ્તુ આમાં ફરીથી એ જ મુજબનું આપણે જેમ કીધું હતું એમ જ આના સિવાયનું એક બંધારણ કયું શક્ય છે? તો કે સલ્ફર પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, એમનામ જ રહેશે, પણ અહીંયા જે દ્વિબંધ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવે. રેડી? તો ટૂંકમાં કહીએ તો જે સવર્ગ સહસંયોજક બંધ અહીંયા આવી જશે અને આ જે દ્વિબંધ છે અહીંયા આવી જશે. તો આ રીતે દર્શાવી શકીએ ઓક્સિજન સાથે સવર્ગ સહસંયોજક બંધ. રેડી? અને અહીંયા ડબલ બોન્ડ O અમને એમાં આ રીતે દર્શાવી શકીએ. તો SO2નું જે સંસ્પંદન બંધારણ છે આ પ્રકારે આપણે મળી શકે. રેડી? ટૂંકમાં આમાં વધારે પડતું શું છે તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર અને બંધનું સ્થાનાંતર, જે મેં તમને કીધું એ સ્વરૂપે.